તો આજે આપણે લાડાણી પ્રિઝમની ઘરે આવેલા છીએ અને પ્રિઝમને પૂછીએ કે તને બોર્ડની અંદર કેટલા માર્ક આવેલા. પ્રિઝમ, તો તને 10thની અંદર ગણિત અને વિજ્ઞાનમાં કેટલા માર્ક આવેલા હતા? મારે ગણિતમાં 94 માર્ક અને વિજ્ઞાનમાં 99 માર્ક આવેલા છે અને 97.88% આવેલા છે. સરસ. અને આ માર્ક મેળવવા બદલ તે કઈ રીતે મહેનત કરેલી હતી કે જે બાળકોને પણ ખ્યાલ આવે? બધા શિક્ષકોનો સપોર્ટ સારો હતો અને સાથે પેરેન્ટ્સનો પણ સપોર્ટ હતો અને ડે ટુ ડે વર્ક પ્લસ રિવિઝનથી ખૂબ સારું રિઝલ્ટ આવેલું છે. ખૂબ સરસ. અને આ જે એચિવમેન્ટ છે એની પાછળ તારા પેરેન્ટ્સનો કઈ રીતે તને સપોર્ટ આવેલો હતો? પેરેન્ટ્સનો તો ખૂબ જ સપોર્ટ હતો. રાત મોડે સુધી રીડિંગ કરવા માટે પણ પેરેન્ટ્સનો સારો સપોર્ટ હતો અને ક્યાં પણ સ્ટડીમાં મુશ્કેલી પડે તો પણ સારો સપોર્ટ હતો. અને કઈ રીતે તે સફળતા મેળવેલી છે? જ્યારે સ્ટડીમાં કોઈ મુશ્કેલી પડે ત્યારે પેરેન્ટ્સ પણ સાથે રહી અને પૂછતા કે કેવી રીતે સ્ટડીમાં મુશ્કેલી પડે છે, ક્યાંય અટકવો છો, અને સાથે ટીચર્સ પણ હતા. અને જે આ જે માર્ક આવેલા છે એ બદલે તે કઈ રીતે મહેનત કરેલી હતી? મેથ્સમાં તારક સરે ખૂબ સારી રીતે મહેનત કરાવેલી હતી અને વધુ પડતા જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવેલી હતી. અને સાયન્સમાં રવિ સરે ખૂબ સારી રીતે બધા જ ટોપિક સમજાવેલા હતા અને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવેલી હતી. ખૂબ સરસ. અને તમારા વાલી તરીકે તમે શું કહેવા માંગો છો આવનારી જે 10thની એક્ઝામ દેનાર વિદ્યાર્થીઓ છે તેના પેરેન્ટ્સને? જે બાળકો હવે 2026માં 25 વહી ગઈ અને 2026માં હવે બાળકો 10માની એક્ઝામ આપશે, તો મારા બાળક ઉપરથી હું સંદેશો આપું તો એવું કહી શકું કે 10મા ધોરણમાં મુખ્ય વિષય જોઈએ તો આપણે ગણિત અને વિજ્ઞાન છે, મેથ્સ અને સાયન્સ. તો વિજ્ઞાનમાં છે રવિ સરના માધ્યમથી એમનું ડે ટુ ડેનું વર્ક એ તો બરાબર છે, પણ ખાસ એમના ટોપિકો અને કયું સાયન્સની અંદર એને કઈ રીતે બાળકને મગજમાં ઉતરે એ રીતનું વર્ક જે કરાવતા, એટલા માટે હું એવું માનું છું કે મારું બાળક છે એ 100માંથી 99 પહોંચી શક્યો હોય. બીજા નંબરમાં મેથ્સની વાત કરીએ તો મેથ્સની અંદર 94 માર્ક્સ આવ્યા અને એ પણ એમનું સ્ટાન્ડર્ડ મેથ્સ હતું. 10મામાં બેઝિક અને સ્ટાન્ડર્ડ 2 મેથ્સ હોય છે, તો સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ બેઝિક કરતાં થોડુંક હાર્ડ આવે, તો એમાં પણ એમને A1 ગ્રેડ આવ્યો એટલે કે 94 માર્ક્સ આવ્યા 100માંથી. તો તારક ગજેરા સાહેબ વિશે મારે કંઈ કહેવું હોય તો એવું કહી શકું કે પૃથ્વી પર વસતો કોઈ પણ માણસ હોય એમનો ધરતીનો છેડો એટલે પોતાનું નિવાસ સ્થાન. તો તારક સર વિશે એ સાથે હું વાત કરું તો જેમ ધરતીનો છેડો પોતાનું ઘર છે, એમ કેશોદમાં ગણિતનો છેડો એટલે તારક ગજેરા સર. આ મારું અંગત મંતવ્ય છે કે અનેક શિક્ષકો, અનેક વિદ્યાર્થીઓને મેં સ્ટડી કર્યું કે ભાઈ કેશોદમાં મારા બાળકને મારે ગણિત ભણાવવું હોય તો મારે કેની પાસે ભણાવાય. એટલે 1-2 લોકોએ મને એવું કીધું કે તમારું બાળક તારક ગજેરા સાહેબ પાસે ભણશે તો પછી ત્યાં એનો છેડો આવી ગયો, તમારે બીજા શિક્ષકો ગોતવાની જરૂરિયાત નહીં રહે, અને જો એમની પાસે ભણાવીને બીજા પાસે જાઓ તો પછી તમને બીજા શિક્ષક ફાવશે નહીં. એટલે એ મેં પ્રેક્ટિકલ અનુભવ્યું છે કે મારું બાળક મેથેમેટિક્સમાં તારક સાહેબ પાસે જાતું તો એની મને સફળતા મળી છે. જે વિદ્યાર્થી અને શિક્ષકો મહેનત કરતા હોય એની સાથે સાથે વાલીની પણ એટલી જ ફરજ બને કે મારું બાળક છે એ કેવું ભણે છે, એને કેવું ભણાવે છે. તો એના માટે હું પણ એક વાલી તરીકે તારક ગજેરા સર સાથે હું અઠવાડિયે 15 દિવસે એમની સંપર્કમાં રહેતો અને એક અલગથી મેથ્સનું હું R.D. શર્મા નામનું પુસ્તક મંગાવી અને એ પણ મેથ્સ એમને કરાવતા. એટલે આ બધા જ નાના મોટા લાભાલાભો મળી અને A1 ગ્રેડ 90 ઉપર એટલે કે 94 માર્ક્સ સુધી મારું બાળક પહોંચ્યું છે. હું વ્યક્તિગત ખુલાસો કરું તો એવું હું ચોક્કસ કહી શકું કે માની લો કે મારો છોકરો છે તારક ગજેરા સાહેબ પાસે ના ભણતો હોત અને અન્ય કોઈ પાસે ભણતો હોત, R.D. શર્મા જેવા પુસ્તકોનો ઉપયોગ સરે ન કરાવ્યો હોત, તો કદાચ એ 94વાળું જે મારું બાળક 94એ પહોંચ્યો એ 84 અટકી જાત. આ મારું અંગત મંતવ્ય છે. એટલે હું એક બાળકોને સંદેશો આપું છું કે લોભામણી જાહેરાતો કરતાં મને ખુદનો પ્રેક્ટિકલ જે અનુભવ છે એમાં સાયન્સ માટે રવિ સર છે એ બેસ્ટ છે. બેસ્ટ એટલા માટે છે કે એ શિક્ષક અને વિદ્યાર્થી સાથેનો જે એમનો સમન્વય છે એ શિક્ષક અને વિદ્યાર્થી જેવો નથી. એક પોતાનું બાળક હોય, પોતાનો મિત્ર હોય એ રીતે ભણાવી અને એને હળવા ફૂલ સાથે અને એક મોટિવેશન આપી અને સાયન્સ એનું મજબૂત કરાવે છે.
એટલે મારો વિદ્યાર્થીઓ અને આવનારા જે વાલીઓ છે 2026માં રવિ સર અને તારક સર પાસે પોતે જો અભ્યાસ કરે તો સારું છે ને બેસ્ટ છે. થેન્ક યુ ભરતભાઈ, તમે ખૂબ જ સારા વખાણ કરેલા છે અમારા, અમે તમને ખૂબ આભાર માનીએ છીએ. ત્યારબાદ આપણે પ્રિઝમને પૂછે, પ્રિઝમ તારે આગળ શું કરવું છે તારે ભવિષ્ય માટે? મારે 11th 12th સાયન્સમાં એ ગ્રુપ સાથે મારે એન્જિનિયરિંગ કરવું છે અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મારે કેરિયર બનાવવું છે. ખૂબ સરસ, થેન્ક યુ.